ધારાસભ્ય ચૈતર વસાવા છે તેની મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપના નેતા સંજય વસાવા સાથે સૌથી મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। વાત મારામારી સુધી પહોંચી હોવાના પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, સાથે સાથે પોલીસના દાડે દાડા પણ ત્યાં ઉતરી ગયા છે। ચૈતર વસાવાના જે સમર્થકો છે તે પણ ત્યાં હાલ પહોંચી ચૂક્યા છે। અહીંની પોલીસ દ્વારા નર્મદા પોલીસ દ્વારા ભાજપના ઇશારે ખોટી રીતના અટકાયત કરવામાં આવેલી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચાર ડેડિયાપાડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના એક નેતા વચ્ચે બબાલ થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આ બબાલ એટલી મોટી થઈ કે મારામારી સુધી વાત પહોંચી હોવાની વાત પણ સામે આવી રહી છે। સાથે સાથે જે પંચની મીટિંગ હતી, આ મીટિંગની અંદર ધારાસભ્ય ચૈતર વસાવા છે તેની મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ભાજપના નેતા સંજય વસાવા સાથે સૌથી મોટી બબાલ થઈ હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। પંચની મીટિંગમાં સંજય વસાવા અન્ય લોકોને લઈ જતા આખી આ બબાલ સર્જાય હોવાનું સામે આવી રહ્યું છે। વાત મારામારી સુધી પહોંચી હોવાના પણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો છે અને પોલીસ સ્ટેશનની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, સાથે સાથે પોલીસના દાડે દાડા પણ ત્યાં ઉતરી ગયા છે। ચૈતર વસાવાના જે સમર્થકો છે તે પણ ત્યાં હાલ પહોંચી ચૂક્યા છે અને ત્યાંથી એમના નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ અંદર જે પંચની મીટિંગ હતી એમાં જે અધિકારી, એક ધારાસભ્ય અને એક પાલિકાના કોઈ પણ જે માણસ હોય છે, વ્યક્તિ હોય, એને ઉપસ્થિત રહેવાનું હોય છે, પરંતુ સંજય વસાવા છે એ અન્ય બે વ્યક્તિને સાથે લઈ ગયા હતા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એમનો કોઈ હોદ્દો નહોતો તો એમને કેમ સાથે લાવવામાં આવ્યા એ વાતને લઈને ચૈતર વસાવા આક્રમક રીતે બોલતા હોવાનું અને એમની સામે એમને જવાબ આપતા હોવાનો ખુલાસો થયો છે એ પણ સામે આવ્યું છે। સાથે સાથે ચૈતર વસાવાના જે સમર્થકો કે જે પોલીસ સ્ટેશનની બહાર ઉભ્યા હતા તેમણે પણ નિવેદનમાં કહ્યું છે કે કોઈ જાતની પહેલા બબાલ નહોતી થઈ, પરંતુ જ્યારે સંજય વસાવા છે એ બે વ્યક્તિને સાથે લઈને અંદર આવ્યા ત્યારબાદ ચૈતર વસાવાએ કહ્યું કે ભાઈ આ લોકોને તમે કેમ લઈને આવ્યા છો એ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હોવાના સમાચાર સાથે જ એવું પણ જાણવા મળી રહ્યું છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ગ્લાસ ચૈતર વસાવાએ ફેંક્યો હતો અને એ સંજય વસાવા છે તેમને લાગવાને બદલે પોલીસ કર્મચારી ઉપર એ ગ્લાસ છે તે સીધો વાગ્યો હતો એવી પણ વાત અત્યારે સંભળાઈ રહી છે। અને આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કે જ્યાં ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધી આ વાત પહોંચી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આખો હવે મામલો છે તે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન માં પહોંચ્યો છે। હવે ત્યાં પોલીસ જે છે તે કાર્યવાહી કરી રહી છે, ત્યાં નિવેદનો નોંધવાની કામગીરી જે છે તે હાથ ધરી રહી છે। શું પ્રતિક્રિયા સામે આવી રહી છે આવો સાંભળીએ। આ લોકો ના ઇશારે કામ કરી રહી છે અને આજે એક ધારાસભ્યને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, ધારાસભ્યના અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। આજે ધારાસભ્યની જો આ હાલત થતી હોય તો આ દેશમાં સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે મિત્રો? આજે અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન આવેલા છે। ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની અહીંની પોલીસ દ્વારા નર્મદા પોલીસ દ્વારા ભાજપના ઇશારે ખોટી રીતના અટકાયત કરવામાં આવેલી છે। અમે જ્યારે કંઈક ઘટના અહીંયા ઘટી એની ખબર પડતા તરત અમે અહીંયા ડેડિયાપાડા આવ્યા। અમે જેવા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને મળવા માટે ગયા તો અમને પણ રોકવામાં આવ્યા અને ધારાસભ્ય શ્રી અહીંયા ફરિયાદ લખાવવા માટે આવેલા હતા તો ઉલટાનું આ લોકોએ ભાજપના જે લોકો હતા જેમને ગુનો કર્યો છે, જેઓ આની અંદર ઇન્વોલ્વ છે, એ લોકોને છોડી દીધા અને ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને અંદર બેસાડીને આ લોકો ચૈતરભાઈને ફસાવવાની સાજિશ કરી રહ્યા છે। માટે તમામ લોકોને અમે અનુરોધ કરીએ છીએ કે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનથી આ લોકો એમને રાજપીપળા લઈ જઈ રહ્યા છે તો બધા તાત્કાલિક રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચે। આજે એમને આ લોકો દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ફસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે મિત્રો તાત્કાલિક રાજપીપળા પહોંચે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ આજે જે અહીંયા જિલ્લા સંકલનની જે તાલુકાની જે મીટિંગ હતી એમાં ડેડિયાપાડાના ધારાસભ્ય, જિલ્લાના પ્રમુખ હોય, સાંસદ હોય અને જે કંઈ સંકલન બેઠકની અંદર આવતા હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય અને મામલતદાર શ્રી હોય, પ્રાંત શ્રી હોય, ત્યારે એના સિવાયના ભાજપમાંથી જે લોકો ઇલેક્શનો લડ્યા હોય, જે લોકો ના લડ્યા હોય અને જે લોકો હારી ગયા હોય એવા લોકોને પણ આ સંકલનમાં બેસાડવામાં આવ્યા હતા અને એનો વિરોધ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈએ કર્યો।
અને એ વિરોધ કર્યો ત્યારે એ લોકોએ સામેથી મારામારી કરવાનો પ્રયત્ન કર્યો, ઝપાઝપી કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે ચૈતરભાઈએ પણ એમના પક્ષની અંદર જે કંઈ પણ પગલાં લીધા હશે. પરંતુ જ્યારે કોઈ મારામારી થાય છે તો પોલીસે બંને તરફ અટકાયતી પગલાં લેવાના હોય છે. પરંતુ અહીંયા તાનાશાહી જુઓ, આ ભાજપની તાનાશાહીની સામે આ પોલીસ જે ભાજપના ઈશારે જે કામ કરી રહી છે અત્યારે, એવું સ્પષ્ટપણે આપણે દેખી રહ્યા છીએ કે અગર કોઈ પણ પ્રકારે એમને અંદર અત્યારે ક્યારના લગભગ એમને 2-2.5 કલાકની અંદર બેસાડેલા છે, ત્યારે આ એક ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની જનતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે, આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે. જે રીતે સરકાર સમજી ગઈ છે કે જે ધારાસભ્ય આજે ગુજરાતની દરેક જનતા માટે બોલી રહ્યું છે, ત્યારે એ જનતાને કેવી રીતે દબાવી, તો એના જે પ્રતિનિધિ છે, એના જે ચૂંટાયેલા પ્રતિનિધિ, એનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. આગળ પણ આપણે સૌએ જોયું, છતાં પણ આજે ફરીથી એક નવી કવાયત એ લોકો હાથ ધરી રહ્યા છે. અને અત્યારે કોઈ પણ પ્રકારની એફઆરઆઈ બતાવ્યા વગર એ લોકો અહીંયાથી તમામ પોલીસની જોડે રાખી અને મોટા પ્રમાણમાં પોલીસને લઈ અને એ લોકો અત્યારે રાજપીપળા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે. ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે. ગુજરાતની જનતા માટે સૌએ આની ઉપર જાગૃત થવાની જરૂર છે. અને જેટલા પણ લોકો વિડીયો જોતા હોય, જેટલા લોકો પહોંચી શકતા હોય એટલા લોકો ડેડિયાપાડા પહોંચે. અહીંયાથી જરૂર પડતા આપણે રાજપીપળા પણ પહોંચવાની જરૂર પડશે, તો આપણે સૌએ રાજપીપળા પણ અહીંયાથી જવું પડશે. આજે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ભાજપ સરકારની તાનાશાહી જોઈ શકો છો. પોલીસ તંત્રનો ઉપયોગ કરીને ભાજપ સરકાર ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. એક લીડર, એક બાહોશ નેતાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. આજે ધારાસભ્ય શ્રી પર કોઈ જાતની હજુ એફઆઈઆર થઈ નથી, ત્યાર પહેલા જ પોલીસ દ્વારા સતત એમની પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. આજે ધારાસભ્યશ્રીને જમવા માટે પણ બહાર નહીં લાવતા, ત્યાં મળવા પણ દેતા નથી. તો આ તો કેવી તાનાશાહી ભાજપ સરકારના ઈશારા પોલીસ તંત્ર કરી રહી છે. માટે તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ કે અહીંયા ડેડિયાપાડાથી ચૈતરભાઈ વસાવાને રાજપીપળા લઈ જઈ રહ્યા છે, તો તમામ લોકો રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચે. ભારત દેશના સંવિધાનમાં સ્વતંત્રતાની છૂટ છે, ત્યારે આર્ટિકલ 19 થી 21 પણ આપણને બધી રીતના હરવા ફરવા બોલવાની સ્વતંત્રતા આપે છે. પરંતુ અહીંયા લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં ભાજપના ઈશારે લોકશાહીની હત્યા થઈ રહી છે. મિત્રો, આજે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સતત અવાજ ઉઠાવે છે લોકો માટે, પ્રજા માટે, પરંતુ તેમ છતાં એમનો અવાજ દબાવવાનો પ્રયત્ન ભાજપ સરકારના ઈશારે પોલીસ તંત્ર કરી રહ્યું છે. પ્રજા માટે અવાજ ઉઠાવનારની હાલત આજ થઈ રહી છે ભાજપના રાજમાં. ભાજપ તાનાશાહી પર આવી ગયું છે, ગુંડાગીરી પર આવી ગયું છે. એમની જે દમનકારી જે નીતિ છે એ આપ જોઈ રહ્યા છો. આજે સમગ્ર દેશ તો ખરો જ, પણ સમગ્ર ગુજરાત તો ખરું, પણ દેશમાં ભાજપનું નામો નિશાન મીટવા જઈ રહ્યું છે. ભાજપને ખબર પડી ગઈ છે, ત્યારે ભાજપ હવે જે લોકો અવાજ ઉઠાવે છે નિડરતાથી, એવા લોકોને દબાવવાનો પ્રયત્ન ભાજપ સરકાર પોલીસ તંત્રનો ખોટી રીતના ઉપયોગ કરીને કરી રહી છે. આજે પોલીસ માત્ર જાણે ભાજપના કેસ પહેરેલા હોય, જ્યારે પોલીસનો પગાર કમલમમાંથી આવતો એ રીતના પોલીસ આ લોકો ના ઈશારે કામ કરી રહી છે. અને આજે એક ધારાસભ્યને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે, ધારાસભ્યના અવાજને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. આજે ધારાસભ્યની જો આ હાલત થતી હોય તો આ દેશમાં સામાન્ય નાગરિકની શું હાલત થતી હશે મિત્રો? તો આજે વિડીયો સામે આવી રહ્યા છે. એ વિડીયો ચૈતર વસાવાના ફેસબુક એકાઉન્ટ પર જ્યારે એ આખી બબાલ થઈ, ત્યારે પોલીસ સ્ટેશને જ્યારે એમના સમર્થકો પહોંચ્યા, ત્યારે ચૈતર વસાવાના ફેસબુક એકાઉન્ટ પર આખો આ વિડીયો લાઈવ કરવામાં આવ્યો હતો. 20 મિનિટથી વધારેનો આ વિડીયો છે, અને જેની બહાર ચૈતર વસાવાના સમર્થકો જે છે તે ત્યાં પહોંચ્યા હતા. સાથે સાથે સંજય વસાવા છે, તેમના પર ખૂબ મોટા આરોપો સાથે અત્યારે આખો મામલો છે તે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો છે. પોલીસ છે તે અત્યારે અંદર બંનેને સાથે રાખીને નિવેદનો જે છે તે નોંધી રહી, પણ અસલમાં અંદર આખી ઘટના શું બની હતી તેને લઈને ચૈતર વસાવા જ્યારે બહાર આવે ત્યારબાદ જ આખા જે ખુલાસા થાય તે બાદ જ ખબર પડે કે પંચની જે મીટિંગ હતી, આ મીટિંગની અંદર શું બબાલ થઈ હતી, બબાલની શરૂઆત ક્યાંથી થઈ હતી, કોણે બબાલ કરી હતી, અને આખી ઘટનામાં એ જે બે વ્યક્તિઓને જે સંજય વસાવા લઈને આવ્યા હતા, મીટિંગની અંદર લઈને આવ્યા હતા, એ બે વ્યક્તિઓ કોણ હતા અને શા માટે લઈને આવ્યા હતા. પોલીસે આખા મુદ્દાને લઈને કેવી રીતે ફરિયાદ કઈ નોંધી છે કે નિવેદનો કોઈ નોંધ્યા છે કે કેમ, એ ચૈતર વસાવા સાથે પોલીસ જે છે તે જણાવશે ત્યારે જ ખબર પડશે. પણ અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો, કારણ કે આખી આ ઘટના છે તેના પડે સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહેવાના છે. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.